આજથી 10 વર્ષ પહેલા ઉનામાં દલિત સમાજ પર અમાનુષી અત્યાચારની ઘટના બની હતી, તેને લઈને અમદાવાદ ખાતે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ને અહીંથી જે આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે તેને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ સંમેલનમાં જે આગામી દિવસોમાં તેમણે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાનો હુંકાર ભર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે જે આજે બાલુભાઈ સરવૈયા નામના જે ભોગ બનનાર વ્યક્તિ છે તેમની સાથે અન્યાય થયો છે, જે રીતની ઘટના બની છે તે મામલે તાત્કાલિક જે આરોપીઓ આમાં દોષિત છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે આ કેસના સંદર્ભમાં. સાથે જ ભાજપમાં રહેલા જે ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, તેમના પર પણ જિગ્નેશ મેવાણી રોષે ભરાયા છે, ભડક્યા છે ને શું કહ્યું તેમણે તે સાંભળો. ઉના કાંડની ઘટનાને લઈને 10 વર્ષ થયા છે, આને લઈને શું કહેશો? દલિત સમાજના લોકો એકત્ર થયા છે ને થોડા દિવસ પહેલા વેરાવળ સેશન કોર્ટે આમાં ચુકાદો આપ્યો. આજે ઉનાની ઘટના અને ઉનાના આંદોલન બંનેના 10 વર્ષ થયા છે. મારી સાથે બાલુભાઈ સરવૈયા છે, મોટા સમઢિયાળા ગીર સોમનાથનું બાલુભાઈ સરવૈયા, અને એમના જવાન દીકરાઓને એક મરેલી ગાયના બદલે તમે જીતી ગાયને મારી એવું સદંતર બનાવટી ચિત્ર ઊભું કરી ગાડી સાથે બાંધી બેરહેમીપૂર્વક, અમાનવીયપૂર્વક, જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે બની બેઠેલા કેટલાક ગુંડાઓ, ગૌરક્ષકો દ્વારા ઉનાની બજારમાં પોલીસની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનની સામે માર્યા હતા અને એના ગુજરાતમાં અને દેશમાં બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સન્માનની રાહુલજી, માયાવતીજી, કેજરીવાલ, ડી રાજા અને અમે બધા જ ગુજરાત અને દેશના દલિત કર્મશીલો રોડ ઉપર ઉતર્યા હતા. અમદાવાદથી ઉનાની 400 કિલોમીટરની એક ઐતિહાસિક દલિત અસ્મિતા યાત્રા પણ કરી. પણ આજે 10 વર્ષ બાદ પણ જોઈએ છીએ તો આ સંઘ પરિવારની ભાજપ સરકારે ઉનાના આંદોલનમાંથી અને પીડિતોની વેદનામાંથી જે સબક લેવાનો હતો એ બોધપાઠ લીધો નથી, અને એનું પરિણામ છે કે આજે પણ ગુજરાત અને દેશમાં દલિતો સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે. હમણાં થોડાક સમય પહેલા જે ચુકાદો આવ્યો એ ચુકાદાથી ગુજરાત અને દેશના દલિતો ખૂબ આહત થયા છે. જે 42 આરોપી હતા, જે પૈકીના લગભગ દરેક ઉનાની બજારમાં બાલુભાઈ સરવૈયા, વસરામભાઈ, રમેશભાઈ વગેરેને મારતા દેખાય છે. એ છતાં 42માંથી ફક્ત 5ને સજા કરવામાં આવી, બાકીના 36-37 લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા. તો સરકારને અમે આજે 10 વર્ષ થયા ત્યારે કહેવા માંગીએ છીએ, સમગ્ર ગુજરાતના તમામ દલિત સંગઠનો વતી કહેવા માંગીએ છીએ કે પીડિત પરિવાર તો અપીલમાં જશે, સરકાર પોતે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માંગતી હોય તો સરકાર પણ હાઈકોર્ટમાં અપીલમાં જાય, પીડિતોની પડખે રહે, પીડિતોની માગણી પ્રમાણેનો હાઈકોર્ટનો ટોપનો વકીલ આપે. મુદ્દા નંબર 2, પાટીદાર આંદોલન પરના જે કેસ પાછા લીધા, હજી એમાં કોઈ કેસ પાછા લેવાના બાકી હોય તો લઈ લો, પણ ભાનુભાઈ વણકરના આત્મવિલોપન અને ઉનાકાંડ વખતે દલિત કર્મશીલો ઉપર જે કેસ થયા એ તમામ કેસો પાછા લેવામાં આવે. અને ત્રીજી માંગણી છે કે આનંદીબેન પટેલે જે તે વખતે ઉના જઈને પીડિત પરિવારને વચન આપ્યું હતું, ખેતીની જમીન, સરકારી નોકરી અને ઘરનો પ્લોટ આપીશું, આ એક પણ વચનનું પાલન થયું નથી. તો આ વચન પણ પૂરા કરવામાં આવે. જો રાજ્યની સરકાર આ વચનો પૂરા નહીં કરે તો હવે અમારે ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ધારાસભ્ય જોઈએ તો દલિત સમાજના 13 જેટલા ધારાસભ્ય છે, 2 જેટલા સાંસદ છે. જિગ્નેશ મેવાણી એકમાત્ર ધારાસભ્ય લડત ચલાવી રહ્યા છે. જો આ ધારાસભ્ય લડત ચલાવે તો સરકાર પર દબાણ પણ બને, તો જે અન્ય પાર્ટીમાં રહેલા ધારાસભ્ય કેમ નથી લડ્યા? એમને દલિત સમાજ પ્રત્યે કેમ પ્રેમ? એ ધૃતરાષ્ટ્ર મૌન ધારણ કરીને બેઠા છે. એ ગુજરાતના 50 લાખ દલિતોના પ્રતિનિધિ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના પગલુછણિયા છે. આવા પગલુછણિયાઓ પાસેથી ગુજરાતના 50 લાખ દલિતોને કોઈ અપેક્ષા નથી. એમને એમના વિસ્તારમાં કૂટી નાખે અને કમલમથી ફોન જાય તો પોતાની પણ FIR કરાવવા ના જાય, આવા નમાલા છે. મારો પ્રશ્ન, PM મોદીઓ કહેતા હતા કે દલિત ભાઈ મારા ભાઈ છે, પહેલા મને મારજો પછી એમને મારજો, એ પ્રકારનું એમનું સ્ટેટમેન્ટ. એમણે જે તે વખતે નરેન્દ્ર મોદીએ પણ કહેલું કે મારના હે તો મુજે મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો. હવે શું છે, એ એટલો મોટો કારીગર છે, નાટ્યશાસ્ત્રનો એટલો બધો નિપુણ માણસ છે કે આ પ્રકારના સ્ટેટમેન્ટ કરે એનાથી એમને કોઈ ફરક પડતો નથી. સાચી દલિતો માટેની જો લાગણી હોત તો कर्मयोगी नामना पुस्तक में नरेंद्र भी ना लिखी कि सफाई कर्मियों को सफाई काम करने में आध्यात्मिकता का आनंद मिलता है. वो जो आटलू गंदू लखे,
દલિતો વિશે જેને આવું ભાવના હોય, જેના શાસનકાળમાં થાનગઢના 3 દુધમલ દલિત દીકરાઓની છાતી પર આતંકવાદી હોય એ રીતે AK-47 રાઇફલથી ગોળીઓ વરસાવવામાં આવી હોય, જે ભાજપની સરકારમાં ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવું પડ્યું હોય, સેંકડો હજારો સફાઈ કામદારના ગટરમાં મોત થયા હોય, ગામે ગામ અસ્પૃશ્યતા પ્રવૃત્તિ હોય, એ નરેન્દ્ર મોદી જોડે આવા નાટકી નિવેદન સિવાય બીજી કોઈ જ અપેક્ષા ગુજરાત અને ભારતના દલિતોને નથી. નરેન્દ્ર મોદી, RSS અને ભાજપ એ દલિત વિરોધી છે, બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે. એમને અમે ઓળખી ચૂક્યા છીએ. હવે શું અલ્ટિમેટમ આપવા માંગશો અને આગામી રણનીતિ શું રહેશે? મેં કીધું એ પ્રમાણે આજે 3 માંગણીઓ છે એને લઈને રાજ્યના મુખ્યમંત્રીને મળવા અમે જઈશું. એક ડેલિગેશન સ્વરૂપે જઈશું અને જો મુખ્યમંત્રીને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ માગણીનો સ્વીકાર કરીને યોગ્ય નિકાલ નહીં આવે તો અમને ઉગ્ર આંદોલન કરવાની, મોટા સંમેલનો કરવાની અને ભારતીય જનતા પાર્ટીને પાડી દો એવો કોલ આપવાની ફરજ પડશે. જે આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ કહી રહ્યા છે કે જે ભાજપમાં રહેલા દલિતના સમાજના નેતાઓ છે, જે સાંસદ કે ધારાસભ્ય બનીને બેઠા છે, તે આજે જ્યારે દલિત સમાજને તેમની જરૂર છે ત્યારે બોલવા માટે આગળ નથી આવી રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી અને જે તે સમયે નિવેદન વડાપ્રધાને આપ્યું હતું તે નિવેદનને લઈને પણ તેઓ રોષે ભરાયા અને આના જ કારણે હવે મામલો ગરમાયો છે. જો આગામી દિવસોમાં દલિત સમાજને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી હાલ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉચ્ચારી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.